લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકો ખાતે આવેલ થાનગઢમાં 1979ની સાલમાં રામદેવ પીર મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. રામદેવ પીર મહારાજના મંદિરે 46-47 વર્ષ જેટલો સમય થયો છે. થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે ભારે આનંદ ઉત્સાહ સાથે અષાઢી બીજની ઉજવણી રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં કરવામાં આવી હતી. થાનગઢ ખાતે રામદેવ પીર મહારાજના મંદિરે આનંદ સાથે અષાઢી બીજ ઉજવવામાં આવી હતી. ત્યારે રામદેવ પીર મહારાજના મંદિરે અષાઢી બીજના દિવસે હજારો ભાવિક ભક્તોએ રામદેવ પીરના મંદિરે આવીને રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં આવી રામદેવ પીર મહારાજના આશીર્વાદ હજારો લોકોએ પ્રાપ્ત કર્યા હતા. થાનગઢમાં રામદેવ પીર મહારાજના મંદિરે રામદેવ પીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો. જ્યારે 1979માં રામદેવ પીર મહારાજનું મંદિર બનાવ્યું હતું. ત્યારે 10 લીટર દૂધનો પ્રસાદ કરવામાં આવતો હતો. આજે અષાઢી બીજના દિવસે સોમણ દૂધની ખીરનો પ્રસાદ કરવામાં આવ્યો હતો અને 2 દિવસ આખ્યાન આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. થાનગઢમાં ભૈરેશ્વર રામા મંડળ દ્વારા ખૂબ જ સારી રીતે સેવા આપી હતી. થાનગઢના આજુબાજુના ગામડાના લોકો રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં લોકો રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થાનગઢ પથકના આજુબાજુના ગામોએ રામદેવ પીર મહારાજના મંદિરે મોટી સંખ્યામાં પ્રસાદ લીધો હતો. આજે અષાઢી બીજની ભારે ધામધૂમપૂર્વક સાથે ઉજવણી કરવામાં આવી હતી. રામા મંડળ દ્વારા તરણેતરનો મેળો ભરાય ત્યારે પણ સદાવ્રત ચલાવે છે. તેઓ ખૂબ જ સારી સેવા આપી રહ્યા છે. થાનગઢ રામા મંડળ જ્યારે કુદરતી આફત આવે ત્યારે રામા મંડળ ઊભા પગે રહીને લોકોને મદદ કરે છે. તેઓએ તરણેતરના મેળામાં 3 દિવસ હજારો લોકોને મફતમાં ભોજન રામા મંડળ દ્વારા કરાવવામાં આવે છે. રામા મંડળના લોકોએ સારી જહેમત ઉઠાવી હતી. રિપોર્ટર જયેશભાઈ મોરી. તોડે મોરો ટહુકિયાને વાદળ ઝબકી વીજ મારા રુદાને રાણો સાંભળ્યો આવી અષાઢી બીજ એવી આષાઢ મહિનાની અષાઢી બીજ આવતી હોય અને રામા મંડળનો હરખ હોય. દર વર્ષની જેમ આ વર્ષ પણ મહાપ્રસાદનું આયોજન કર્યું છે. એમાં 100 મણ દૂધનો પ્રસાદનો ખીર પૂરી અને શાકનો પ્રસાદ મહાપ્રસાદ રાખેલ છે અને 18 આલમ એક પાંગતે બેવરાવીને અમે જમાડવી છીએ દર વર્ષની જેમ. અને કોઈ અમે નાત જાતના ભેદભાવ રાખ્યા વગર આખું ગામ પણ અમને સાથ સહકાર આપે છે. ગામના અલગ અલગ ગ્રુપો છે બધાય એ પણ સાથ સહકાર આપે છે અને આખું ગામ હળી મળીને રામદેવ પીરના અષાઢી બીજનો મહાપ્રસાદનો ઉત્સવ અને 2 દિવસ આખ્યાન પણ રમી છે. અને સરકારને તંત્રને જ્યારે પણ જરૂર પડે તેથી આ મંદિર ખંભેથી ખંભો મિલાવીને તંત્ર અને સરકાર ખડા પગે ઊભા રહે છે. પછી ગમે એવી મહામારી હોય કે કોઈ આફત આવી હોય કુદરતી આફત તો પણ અમે આ થાનગઢ રામા મંડળના સભ્યો અને આખું મંડળ પણ સાથ સહકાર આપે છે. અને આવું નવું દાદા દર વર્ષની જેમ કામ કરતા રહે. અમારે 46 વર્ષ થયા છે. હજી પણ 100 વર્ષ સુધી બધા આવા નવરી સાથ સહકાર આપે અને આવો નવો ઉત્સવ અમે દર વર્ષને જેમ ચાલુ જ રાખવી અને ઉજવવી. બોલો રામા પીરની.